જય હિન્દ મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે એલઆરડી કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતી ઓબીસી ઉમેદવારો માટે મોટી ખબર છે. તો શું ખબર છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને આજના વિડીયોમાં મળી રહેશે. તો આપણે હવે એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે એટલે કે ઓબીસીના ઉમેદવારો માટે એક મોટી ખુશખબર છે. તો શું ખુશખબર છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો, ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની તમામ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે. ત્યાંથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે આપણે ટાઈમ ન બગાડતા આગળ વિડીયો ચાલુ કરીએ. તો કે હસમુખ પટેલ સરે આપણે ટ્વિસ્ટ કરીને જાણ કરી છે કે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર ગુજરાત સરકારનું લેવા માટે ઉમેદવારને સલાહ આપવામાં આવે છે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રો માટે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર ના હોય તેવા વિદ્યાર્થી મિત્રોને લેવા માટે સલાહ આપવામાં આવે છે. કારણ કે ભારત સરકારનું આવું પ્રમાણપત્ર દસ્તાવેજ ચકાસણી વખતે આ માન્ય ઠરી શકે છે. એટલે કે જ્યારે ભારત સરકારનું પ્રમાણપત્ર દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ ચકાસણી વખતે આ ઠરાવ માન્ય ગણાય છે. કારણ કે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર ગુજરાત સરકારનું લેવા માટે અમુક વિદ્યાર્થી મિત્રોને નોન ક્રિમિનલ નથી હોતું, પરંતુ ખોટી તારીખ લખીને ફોર્મ ભરતા હોય છે. તેવા વિદ્યાર્થી મિત્રો માટે છેલ્લે જતાં આવું દસ્તાવેજ ચકાસણી જ્યારે થશે ત્યારે આ પ્રમાણપત્ર જરૂર જોઈશે. તે માટે નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર સલાહ આપવામાં આવે છે, જેથી સાચા નોન ક્રિમિનલ જો તમારી પાસે ના હોય તો કઢાવી લેવું, જેથી તમારે પણ છેલ્લે કામ આવે. તો નોન ક્રિમિનલ પ્રમાણપત્ર ગુજરાત સરકાર લેવા માટે સલાહ આપવામાં આવી છે. જેમ ભારત સરકારનું પણ આવું પ્રમાણપત્ર દસ્તાવેજ ચકાસણી વખતે માન્ય રહે છે. કારણ કે દસ્તાવેજ જ્યારે ચકાસણી થતું હોય ત્યારે આવું પ્રમાણપત્ર જોઈતું હોય છે, અને ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે દસ્તાવેજમાં ફરજિયાત નોન ક્રિમિનલ જોઈતું હોય છે. તે માટે નોન ક્રિમિનલ જો હજુ સુધી તમે ના કઢાવી હોય તો કઢાવી દેજો, અને સાચી તારીખ અને નોન ક્રિમિનલ નાખજો, જેથી તમારે પાછળ જતાં હેરાનગતિ ના થાય અને ડોક્યુમેન્ટની અંદર રજૂ કરવાનું રહેશે. તો આજના વિડીયો બસ આપણે આટલી જ માહિતી જોઈશું. જો અમારી વિડીયોને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવી દરરોજ અવનવી સરકારી ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે. તો બસ આભાર. જય હિન્દ, જય ભારત.